તો હવે થોડુંક કાપી લીધું છે આટલું આમથું, તેને લગાવી દઈએ કંઈક પર. તો અહીંથી પાઇપ ફાટી ગયેલો છે, અહીંયા લગાવીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા લગાવતા છે, પણ આપણે જે પાઇપ જોડે લગાવેલું છે એ તો ટેસ્ટિંગ કરવા ભૂલી ગયા, પાણી લીકેજ થતું છે કે નહીં થાય તે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે અમે વાસદાથી બધું બજાર કરીને આવ્યા છે. શું લાવ્યા છે, શા માટે લાવ્યા છે એ બતાવું. આ ટેપ લગાવવા માટે ઓનલાઈન મંગાવ્યું હતું, તે પણ આજે જ આવી ગઈ. અને મચ્છરદાની, કારણ કે અત્યારે પેલો મચ્છરથી બીમારી બહુ ફેલાતી છે ચાંદીપુરમ. તો મચ્છરને રાતના બહુ કરડે, લાઇટ પણ રાતના તો જતી રહેતી છે, એટલા માટે. આયરી મોટી છે, 7x7ની છે. તો બધાને સારી રીતે ઊંઘાય અને બધા કવર સારી રીતે થઈ જાય, એટલા માટે મોટી જ લીધી. કારણ કે ચાંદીપુરમ બીમારી ઘણો બધો ફેલાતો છે નાના છોકરાઓમાં, એટલા માટે. અને ભેજમાં મચ્છરો પેદા થાય એવું કહેતા છે. તો અહીંયા લીકેજ પણ કેટલું બધું થતું છે, જો પાણી આ ઉપરથી. અમે ઉપર અહીંયા પ્લાસ્ટિક લગાવ્યું હતું, તો પણ અહીંયા પાણી તો લીકેજ થતું જ છે બરાબરનું. તો એટલા માટે ટેપ પણ મંગાવી છે, એ અનબોક્સિંગ કરી હવે. અને ફ્રેન્ડ્સ, એન્જલ માટે આ ચંપલ લઈ આવ્યા, કારણ કે એન્જલને મોજડી લઈ આપી હતી, એ મોટી પડતી છે, તો એટલા માટે આ બીજી લઈ આવ્યા. ચોમાસામાં બધું પાણીમાંથી ચાલીને જવાનું, તો એટલા માટે. તો હવે આનું અનબોક્સિંગ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે ટેપ. અહીંયા કાગળિયું છે. 100 રૂપિયાનું કેશબેક પણ છે. અહીંયા બધી ડિટેલ્સ લખેલી છે. તો ફ્રેન્ડ્સ, આ બધું ઉપરથી લીકેજ થતું છે, તો આપણે ઉપર ઘરના ઉપર પતરા છે એના પર પેલું થાપા લગાવવાના આવે, તો ત્યાંથી લીકેજ થતું છે. તો થાપાની પેલી ત્યાં જોઈન્ટ કરવાનો આવે ને, તો ત્યાં લગાવી આપશું, એટલે ત્યાંથી લીકેજ થશે નહીં. તો હવે થોડુંક કાપી લીધું છે આટલું આમથું, તેને લગાવી દઈએ કંઈક પર. કેવી રીતે એકદમ સારી રીતે લાગતું છે કે પછી નીકળી જતું છે તે. થોડીક વાર એને સુકાવા પણ આપવા પડે, એટલે થોડીક વાર મૂકીને જશું પછી સાંજે. અને ફ્રેન્ડ્સ, આ એન્જલને ખબર પણ નથી, એના માટે ચંપલ આવ્યા છે, તો એને સરપ્રાઈઝ કરીશું. એની પછી એક્સાઇટમેન્ટ જોઈશું. તો અહીંથી પાઇપ ફાટી ગયેલો છે, અહીંયા લગાવીએ. આ રબર છોડ નાખીએ, ટ્યુબ અહીંથી ફાટ્યું છે. પછી નહીં બરાબર ઊભો ફાટેલો, એટલે ઊભો જ લગાવી આપ્યું. બરાબર દબાઈને લગાવી દીધું. હમણાં સાંજે જ જોશું, થોડું ઘણું સુકાશે. અને ફ્રેન્ડ્સ, આ જમરૂખ પર તો જુઓ કેટલા બધા. જો જમરૂખ અત્યારે નાના લાગ્યા છે 5-6, અને બધા પડી ગયા છે. આ તો ઓછા છે, અંજુ ઓછા થઈ ગયા પડેલા, બધા કાઢી નાખ્યા. અને લાગેલા તો બહુ બધા છે અંજુ. અને ફ્રેન્ડ્સ, ચૂપ રહે ને. અને ફ્રેન્ડ્સ, આપણા જમરૂખ તો મીઠા પણ બહુ મસ્ત લાગે, પણ બધા ઈયળને અંદરથી નીકળે, એટલા માટે બહુ અમે અત્યારે ખાવાનું જ બંધ કરી દીધું છે જમરૂખ. વરસાદમાં બધા ઈયળ પડી આવે, એટલા માટે.
ચકલા પછી ખાવા માટે આવશે તો એનો વિડીયો આપણે કેપ્ચર કરીશું. હા અત્યારે જ ઉડીને ગયું એક અહીંયા ખાધેલું છે તે બતાવું. આ બધું ચકલાએ જ ખાધેલું છે. જમરૂક ખાય જમરૂક. એન્જલને પણ અત્યારે સ્કૂલેથી લઈ આવેલો છે. સરપ્રાઈઝ થઈને ગેસ કરી કાઢેલું છે હું લાવ્યો તે તો. ઓહ દાદા એ બતાવી દીધી. ચાલ બહાર જાને પહેરી જોજે. મોટા પડે કે પહેરી જા. હા આવી જાય. થોડાક મોટા પડતા છે. આ તું તો મોટી થાય જ કે એટલે આવી જાય. હા ચાલ ને બહાર તો ચાલી જો. ચાલ હરખી ચાલ બહાર ચાલ. કેવાક છે? હા બાજ અને ફ્રેન્ડ્સ અત્યારે પાછી એન્જલની મમ્મી તો ઉપર ચડી ગયેલી છે અને પ્લાસ્ટિક કાઢતી છે અને પછી પેલી ટેપ લગાવશે. મેં આવું કે મેં ચડી જાઉં કે? મને તો ચડવામાં બીક લાગે કારણ કે મારું તો તબિયત પણ છે અને ચડાઈ તો પતરું તૂટી ગયું તો સીધો નીચે. ખૂબ પ્લાસ્ટિક નીકાળતી છે હવે. અહીંયા શાનદાર દેખાતા છે. અહીંયા લગાવી આપીશું. તો આપણે પેન તો લઈ જ આવ્યું કે આખું બોક્સ જો નહીં તારું માટે. અને ફ્રેન્ડ્સ એન્જલ માટે આ સ્લેટ પેન આખો બોક્સ. કલર માટે પાછી તો રડતી હતી. આ માટે મચ્છરદાની બી છે અહીંયા મસ્ત. પછી ઊંઘવા ત્યારે નહીં આપતી ને તો સારી મારે લાવવાની નહીં હતી તારા માટે. આ આ ટેપ ઉપર લગાવવાનું કે ઉપર લગાવવાનું પાણી ગળતું છે ત્યાં. આ ટેપ છે 4 ઇંચની છે. આમાં કલર આવે એમ જાણેલું. આ મોટી છે. આ મચ્છર મારવાનું બધું કાઢેલું છે. ઢીંગલું કે દર ઢીંગલી. પાલી દેખાતા કે ચલી શીખાવેલું કે આજે મેં તું જાતે જ શીખી ગયેલી બધાને પછી મેં દોરી બતાવેલું. લાવ મમ્મીને આપવાનું છે ઉપર લગાવવા. દાદા તો ફ્રેન્ડ્સ અહીંયા બધી લીલ છવાઈ ગયેલી છે એટલે નથી ચીપકતું. કચરો કાઢી કાઢને તો ગ્લુ લાગેલું તેના પર. અને ફ્રેન્ડ્સ એન્જલ માટે તો બિસ્કિટ હતી 3-4 લાવેલા તે તો તેનામાંથી 2 તો પૂરી થઈ ગઈ એટલે આ લોકો માટે તો વધારે કંઈ લાવવાનું મન જ નહીં થાય કારણ કે એક જ દિવસમાં પૂરું કરવાનું એ લોકોનું તો દેખાય ત્યાં સુધી ખાયા જ કરવાનું. એ એ એ
અને ફ્રેન્ડ્સ જો અહીંયા ગ્લુ લગાવ્યું હશે તે આ વ્હાઈટ આ લગાવેલું છે તો સારું એના જોડે એમ કે ચોટી જાય પણ આ સ્કૂલમાં કાલે શું છે બાળ મેળો માટી કામ ને રમત ને કૂદ ને બધું જે તે કરાવે ને ઢીંગલું બનાવવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા લગાવતા છે પણ આપણે જે પાઇપ જોડે લગાવેલું છે એ તો ટેસ્ટિંગ કરવા ભૂલી ગયા પાણી લીકેજ થતું છે કે નહીં થાય તે દુખવા લાગ્યું આ ટાંકીમાં પાણી મૂકી દઈએ લીકેજ તો નથી થતું ફ્રેન્ડ્સ જો અહીંયા દબાવેલું છે તો પણ અહીંયા જરાક પણ પાણી નથી લીધું તો સારી રીતે ચીપકી તો જતું છે એટલે વાંધો નહીં ને તો પેલું આપણે ગ્લુ મંગાવેલું હોય તો થોડુંક ફેલ ગયું કારણ કે ઉપર હૂક માર્યા હતા પતરા પર તો ત્યાંથી લીકેજ થતું જ હતું તો પણ સોયથી લીધે લગાવ્યું નહીં હશે એક તો મોંઘું પણ નહીં જેટલામાં આ ગ્લુ આવેલું પેલું તેટલામાં તો ટેપ આવી ગઈ જો ફ્રેન્ડ્સ અહીંયા ટેપ લગાવી છે શું થઈ ચંપલ કે એટલે નહીં પહેર્યા હા ફ્રેન્ડ્સ આ મેં ચંપલ પહેરીને આવું કેમ કે તેને અત્યારે ચંપલ ગંદા થઈ જાય એટલે જૂના ચંપલ પહેરી આવેલી છે તા ચોમાસામાં જ પહેરવા સારું લીધેલા છે ગંદા થાય કે હું કરતી છે અને ફ્રેન્ડ્સ અહીંથી અમે પલંગ અહીંયા મૂકી દીધી છે કારણ કે અહીંયા બધું વધારે સ્પેસ રોકાયા કરતો હતો એટલા માટે અને ફ્રેન્ડ્સ જો અહીંયા પ્લાય કાઢી હતી એનામાં જાય અને આ બધા બંધાઈ ગયા છે સાફ કરી કાઢીએ તો ફ્રેન્ડ્સ એન્જલને પગમાં દુખી આવેલું છે આજે તો બામ લગાવતો છે બમ ક્યાં ચૂપ થઈ જા કાં દુખે બીજું ખોટ અહીંયા દુખતું છે ચાલે થઈ ગયું હમણાં ઊંઘી જ રે હમણાં સારું થઈ જાય તો એનામાં શું કરું દુખે તો આ સારું થઈ જાય હમણાં આ જેમ કે એન્જલને હું કુદાવતા હતા એકડા લખે તેના પર કુદાવતા હતા હા તો કંઈ કૂદતા કંઈ આંચકો આવી ગયો છે તો સોજી આવ્યું અને ફ્રેન્ડ્સ આ રૂમ બહુ ગંદો હતો તો જો અત્યારે બધું સાફ કરીને ક્લીન કરી નાખ્યું તો અત્યારે સ્પેસ વધી ગયો ખુલ્લું લાગતું છે અને અહીંયા તો પલંગ હતી તો જગ્યા થોડું ઓછું લાગતું હતું દાંતું દેખાયા કરે એક સાઈડે તો મેચ છે અને એન્જલ તો બહુ ક્યારની મચ્છરદાની કાઢી માંગ્યા કરતી હતી અને ગાદલો જો ચટાઈની સામે તો કેટલી નાખેલી ઊભી રે આ તને નહીં કરતા આવડે હે આ તો માને નહીં બસ
મૂકી દે હા દબાઈ રહે જો એમ કરીને ખેંચ્યા કરે પણ અને ફ્રેન્ડ્સ એન્જલ તો આમાં જતા જ રમવા લાગી ગયેલી આ પહેલો દિવસ છે એટલે ખુશી એન્જલની ખુશી ક્યારની મને કહેયા કરતી હતી લગાવી આપો પણ રૂમ જ બહુ બંધ હતો એટલે સાફ કર્યું પહેલાં પછી પથારી તો પાડી કેવું એવું નહીં હમણાં નીકળતી નહીં બધી નીકળ્યા કરે જહાજ આવું કર્યા કરે બસ પછી પગ દુખે એમ કે નહીં કહેતી રડતી નહીં દુખે કામ નહીં